શું તમને ચાલતી વખતે પગમાં દુખાવો થાય છે? જો હા, તો આ એક પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝની એક શરૂઆત હોઈ શકે. પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ, કાં તો આપણે એને પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ પણ કહીએ છીએ. એટલે શું? આપણા શરીરમાં બે ટાઈપની લોહીની નસ હોય, ધમની અને શિરા. ધમની એટલે જે આપણા હૃદયથી શરૂ થઈને શરીરના દરેક અંગોમાં સારું લોહી પહોંચાડે. જ્યારે પણ પગની ધમનીમાં બ્લોકેજીસ ડેવલપ થાય, જે કોલેસ્ટ્રોલ જામ થવાના લીધે થાય, તો પગમાં લોહીનો વ્યવહાર ઓછો થઈ શકે, કાં તો બંધ થઈ શકે. તો આના લીધે જે પણ લક્ષણો થાય એને પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ કહેવાય. શેના લીધે પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ થઈ શકે? તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર વધારે હોવું, હાઈ કોલેસ્ટ્રોલ, સ્મોકિંગ અને ટોબેકો ચેવિંગની આદત, આ બધાના લીધે આપણે લોહીની નસમાં બ્લોકેજીસ થઈ શકે. જો આપણને આવું કંઈ પણ થાય તો પગમાં દુખાવો થાય. પણ પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝનો પગનો દુખાવો એ તમે ચાલો ત્યારે જ વધારે થાય. થોડું ચાલ્યા પછી તમારે અટકી જવું પડે દુખાવાના લીધે. તો આ તમારી ફર્સ્ટ સાઇન છે કે તમને પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝની સંભાવના હોઈ શકે. આપણે નેક્સ્ટ રીલ માટે વેઇટ કરીશું, જેમાં આપણે ડિસ્કસ કરીશું કે પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝના બીજા કયા સિમ્ટમ્સ હોઈ શકે.